દેવભૂમિ દ્વારકાના જામરાવલ ગામે આવેલી ગુરુકૃપા એગ્રો દુકાન પર એસઓજી અને ખેતીવાડી વિભાગે સંયુક્ત દરોડા પાડી લાખોની કિંમતનો નકલી અને એક્સપાયરી કૃષિ માલ ઝડપી પાડ્યો છે। આ તપાસમાં લેબલ વગરની દવાઓ અને મુદત વીતી ગયેલી પ્રોડક્ટ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। અંદાજે ₹5.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ખેડૂતોના હિતમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ આ વિશેષ ડ્રાઈવ ₹3.89 લાખનો બિન ઉપયોગી જથ્થો નાશ કરવા અને બાકીના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। આ પ્રકારની ગેરરીતિ સામેની કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। એગ્રો પ્રોડક્ટ્સનું વેચાણ કરતા માલદેભાઈ ઠેબાભાઈ ઓડેદરા તથા દિનેશભાઈ માલદેભાઈ ઓડેદરાને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। જે કાર્યવાહી દરમિયાન કુલ ₹5,29,320ની કિંમતની વિવિધ એગ્રો પ્રોડક્ટ્સ છે એ મળી આવેલી હતી, જેમાં બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખાતરનો જથ્થો મળી આવેલો હતો। આ પ્રોડક્ટ્સમાં કેટલીક જે દવાઓ છે તે કોઈપણ જાતની માહિતી દર્શાવતા સ્ટીકરો લગાવ્યા વગર ફક્ત સાદી બોટલોમાં દવાઓનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવેલ હતું। કુલ મળી આવેલ જથ્થા પૈકી ₹3,89,450ની કિંમતનો જે જથ્થો છે તે ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા નાશ કરવા માટેની તજવીજ છે હાથ ધરવામાં આવેલી હતી અને તે સિવાયનો જે અન્ય જથ્થો છે તેને પણ શંકાસ્પદ કરી તેના વેચાણ ઉપર રોક લગાવી તેને સ્થગિત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ।